રેડી? નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપણે વાઘજીભાઈના ફાર્મની અંદર જે ભચાઉ તાલુકાના લુણવા ગામની અંદર વાઘજીભાઈના ફાર્મ ઉપર ફરી આપણે વિઝિટ મારી છે. તો એમણે આપણે રાયડાની ખેતી કરી છે, જેની અંદર રાયડામાં જે વેરાયટી અવની 5 નંબર છે. તો એ વેરાયટી ટૂંકમાં કરેલી છે રાયડાની. અને ખરેખર મિત્રો, રાયડાની અંદર આપણી જે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપનીનું જે એમણે ફર્ટિલાઇઝર આપણું વાપર્યું છે, એ વાપર્યા પછી રાયડો જોયા પછી આપણને એવું લાગે છે કે એનું જે પરિણામ અને એની જે ઉત્પાદન જે આપણને દાણાની જે સાઇઝ, એની જે ભરાવદાર, એ જોઈને જ એવું લાગે છે કે ખરેખર આપણને આની અંદર ચમત્કાર કે જાદુ થયો એવું લાગે છે. તો આપણે પૂછીશું કે વાઘજીભાઈ, આપણે આપણી કંપનીની કઈ તમે પ્રોડક્ટ વાપરી છે? આપણે આ 2 જાતનું ખાતર વાપર્યું છે. હા, એમાં આપણે એટલો ફાયદો થયો, પોર સમજી લો કે આ રાયડો હતો એની હાઈટ અટાણે હતી બેઠે અટાણે માથા ઉપર હાઈટ છે, માથા એકદમ સમજી લો. આ ખાતરથી આ 2 ખાતર નાખ્યા એનાથી બહુ ફાયદો થયો અને રાયડો બહુ સારામાં સારો હાઈટમાં છે. પછી ફરી બરી બધી છે ને આપણે દાણું જોઈએ તો પોહમવાળો એકદમ કે સારામાં સારો, કારણ કે એકતા ખર્ચો બહુ ઓછો અને એનું ઉત્પાદન સારો. આ બાવ ખાતર છે ને બહુ કામ કરે એમ, 100% કામ કરે એમ. બીજું દર્શક મિત્રો કે આપ નિહાળી શકો છો કે રાયડાની જે શરૂઆતથી એની જે ફૂટ તે છેક ડીર સુધી, મતલબ કે જે મતલબ આ એની જે સિંગ છે રાયડાની, એ શરૂઆતથી તે એન્ડ સુધી, મતલબ એની જે સાઇઝ જે છે એ સેમ છે. એટલે મતલબ જે શરૂઆતથી અને એન્ડ સુધીની જે સાઇઝ, એવું નથી કે ઘણી જગ્યાએ ઉપર જતા પોચું રહી જતું હોય, પણ આ એની ભરાવદાર છેક સુધી ભરાવદાર રહી છે અને એની છેક સુધી ડીર સુધી દાણો ભરાયો છે ટૂંકમાં એમ. તો એ ભરાવાનું જે રીઝન છે કે એમણે જે વાપર્યું છે, તો એમણે આપણે બતાવીએ કે તમને કે એમણે એક તો આપણી જે પ્રોડક્ટ વાપરી છે વેલ્સન ગ્રુપ ઓફ કંપનીની સમ્રાટ ફોસ, જે રાજા પ્રોડક્ટ કહેવામાં આવે છે, કે જેનું નામ સમ્રાટ એટલે કે એક રાજા તરીકે ગણાતી આ પ્રોડક્ટ ઓલ ઇન વન પ્રોડક્ટ છે, જે 14% કાર્બન મેન્ટેન કરેલીથી પ્રોડક્ટ છે, જેની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, સ્પેસિલોમાઇસિસ અને મેન તો જે જમીનની અંદર જે આપણે કાર્બનની જે ઉણપ છે એ 14% કાર્બન મેન્ટેન કરીને ઓન મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ છે. મિત્રો, આ જે પ્રોડક્ટ છે એ વેલ્સન ખુદ બનાવે છે અને ડાયરેક્ટ ખુદ ફાર્મરને આપે છે, કોઈ ટ્રેડિંગ કરીને આપતી નથી. એટલે વેલ્સનનું એક તો પોતાનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે, વેલ્સન ગ્રુપ ઓફ કંપનીનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. એમની સાથે એક બલવાન NPK પ્રોડક્ટ વાપરેલી છે એમણે દાણેદારની અંદર, જે 12-32 અને DAPનો જે ઓપ્શન ગણવામાં આવે છે. આજે ઘણા ખરા ખેડૂતોને આજે ઓર્ગેનિક તરફ આવવું છે, પણ ઘણા ખરા ખેડૂતોને મૂંઝવતો જે સવાલ છે કે DAP આપણે મૂકી દઈએ તો એના ઓપ્શનમાં શું વાપરવું. તો એનું જે ઓપ્શન જે આપણી વેલ્સન ગ્રુપ ઓફ કંપનીએ જે ગોતી કાઢ્યું છે, એ જે છે આપણી બલવાન પ્રોડક્ટ જે છે, જે NPK બેઝ ઉપર બેક્ટેરિયલ પ્રોડક્ટ બનાવી છે. એટલે એનું ધમાકેદાર અને એક જબરજસ્ત રિઝલ્ટ મિત્રો આપણા વાઘજીભાઈ સાહેબે જે મેળવ્યું છે તે આપ લાઈવ નિહાળી શકો છો. અને ફરી એક વખત હું વાઘજીભાઈ સાહેબને વિનંતી કરવા જઈ રહ્યો છું કે સાહેબ, આપણી જે પ્રોડક્ટ વાપરવાથી ખર્ચની અંદર અને ગઈ સાલ ખેતી કરી એમાં આ સાલમાં શું ડિફરન્સ છે? પોર કહું છું તો એટલો હાઈટમાં નહોતો રાયડો, પછી આવી ફરી નહોતી. પછી સમજી લો કે આ રાયડો છે એ અટાણે આપણે દેખાવામાં એમ થાય કે દાણું છે ફરી, એ એકદમ દાણું પોહાઈ ગયો છે. કાચો કોઈ માથે સુકારો નથી આવ્યો કે રાયડાની અંદર ક્યાંક તમે અંદર જાઓ તો કોઈ છોડ ઉતરેલ ન મળે, ઉતારો કાંઈ નથી. અને બહુ સારામાં સારો રિઝલ્ટ છે આનું. અને એકડે કદાચ આપણે ઓરું 2 થેલી નાખીને આર્યા કદાચ 1.5 થેલી નાખી કે 1 થેલી નાખીને એકડે, તો આનું રિઝલ્ટ બહુ સારામાં સારો છે એમ. બરાબર છે. તો હવે વાઘજીભાઈ, દર્શક મિત્રોને હવે તમે શું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે પછી ન વાપરવી જોઈએ? આ પ્રોડક્ટ વાપરવો જોઈએ. આ પ્રોડક્ટથી બહુ ફાયદો છે. એક તો આપણે એવું DAP અટાણે એવું ઓરિજિનલ જે આવતો પહેલું વાર હોય DAP નથી.
હા. અટાણે ડીએપીમાં આ બધા થઈ ગયા ભેરહેર ઉપરથી, તો એના કરતાં આ પ્રોડક્ટ અટાણે વાપરીએ તો આ ડીએપીની જગ્યાએ બહુ એટલે બહુ કામ કરે છે. એક તો એનાથી ખર્ચો ઓછો, પછી ક્યાંય લેવા જાઓ તો લાઇનમાં ઊભો તો એમાં તમને 2 થેલી કેવી જ મળે. તો આમાં તમારે એ કાં છે નહીં, ડાયરેક્ટ કંપનીમાંથી આવે. બરાબર છે. તો હવે આ જે પ્રોડક્ટ વાપરવાથી આપ સંતુષ્ટ છો? આપણે એકદમ સંતોષ છીએ આ પ્રોડક્ટ વાપરવાથી, કે ઓકે. સારામાં સારો. મેં ઓળના વખતમાં બધે નાખ્યો, એમાં બધે આરો જ નાખ્યો. મેં ડીએપીનું ક્યાંય એક દાણું નથી નાખ્યું. દર્શક મિત્રો, બીજી એક અગત્યની એક વાત છે કે આપણા વાઘજીભાઈ આહિર જે છે એ પ્રગતિશીલ ખેડૂત છે અને એમણે ચણામાં અગાઉ પણ આપણા ચણાની અંદર દાડમની અંદર ચણાનો આંતરપાક કરેલો છે, એની અંદર બી પણ સારામાં સારું રિઝલ્ટ, જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. બીજું કે રાયડાની અંદર બી પણ એમણે સારું રિઝલ્ટ લીધેલું છે. તો વાઘજીભાઈ, તમારો જે નંબર છે એ દર્શક મિત્રોને જણાવો કે કોઈને કોલ કરવો હોય તો તમને જાણ કરી શકે છે. મારો નંબર છે 98 254 64 185. ઓકે, થેન્ક યુ વાઘજીભાઈ, અને આભાર. જય કિસાન, જય ભારત અને જય કિસાન.